નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજનો વિષય ઘણો મહત્વનો છે કારણ કે ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે, પ્રકૃતિનો પ્રકોપ અત્યારે જોઈ રહ્યા છે, વરસાદનો સમય છે અત્યારે અને વરસાદ વરસી નથી રહ્યો। બીજી બાજુ ભારતની બહારના દેશોની વાત કરીએ, ખાસ કરીને કેનેડા છે કે જ્યાં અસહ્ય ગરમી પડી રહી છે। ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં 50+ ટેમ્પરેચર થતું રહ્યું છે। આપણે પણ અહીંયા જોઈએ છે ઘણીવાર જ્યારે 45-48ની વચ્ચે જ્યારે તાપમાન પહોંચે છે અને આના કારણે ક્યાંક ને ક્યાંક જે જીવસૃષ્ટિને અસર પહોંચતી હોય છે, પશુ પંખીઓને અસર પહોંચતી હોય છે। અત્યારે એવો જ માહોલ ક્યાંક ને ક્યાંક અહીંયા જોવા મળી રહ્યો છે। આ જે પ્રકારે અત્યારે ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ, ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ, આના ગ્લોબલ વોર્મિંગના વધતા જતા પ્રમાણના કારણે ઓઝોનના સ્તરમાં સતત ગાબડું પડી રહ્યું છે અને અત્યારે જે પ્રકારે જીવસૃષ્ટિને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે મહાનગરની પહેલા વાત કરીએ, રાજકોટથી હાલ અમારા સંવાદદાતાના વિશેષ અહેવાલ પર નજર કરી કે જેમણે પર્યાવરણવિદ સાથે આ સમગ્ર મામલે દિવસે ને દિવસે વિશ્વભરમાં કહી શકાય પ્રદૂષણ છે તેમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। જે પ્રકારે જે વાતાવરણની જે સમયે સ્થિતિ હોવી જોઈએ તેનાથી ઉલટી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। આપણી સાથે સમગ્ર બાબતે શા કારણો છે, આ વાતાવરણમાં જે પલટો થઈ રહ્યો છે, અલગ અલગ પરિસ્થિતિ જે સર્જાઈ રહી છે તેની કારણો શું છે તે જાણવા માટે રાજકોટના જે ખાસ પર્યાવરણ પ્રેમી છે ભરતભાઈ સુરેજા તેની સાથે સીધી વાત કરીશું। ભરતભાઈ, પહેલો જ પ્રશ્ન, જે પ્રકારે પ્રદૂષણ દિવસે દિવસે વધતું જાય છે ને ખાસ જે હાલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, શું માનો છો આ પરિસ્થિતિ પાછળ અને શા માટે આવી પરિસ્થિતિનું સર્જન થતું છે? પાછલા વર્ષોની વાત કરીએ અને અત્યારની સરખામણી કરીએ તો શું તમે જોઈ રહ્યા છો? આ જે પણ થાય છે એ મોટાભાગે માનવ સર્જિત જ થાય છે। પૃથ્વી ઉપર ઘણા બધા જીવ રહે છે પણ એ પોતે જીવ બધા પોતાની જરૂરિયાત પૂરતું જ ઉપયોગ કરે છે, બીજાને ડિસ્ટર્બ નથી કરતા। ત્યારે માનવ છે એ એટલો બધો સ્વાર્થી બની ગયો છે કે પોતાના એક સ્વાર્થ હાટું કે પોતાના 5 પૈસાના સ્વાર્થ હાટું તમને કુદરતને 95 પૈસા છે ને એ નુકસાન કરે છે। તો આ જે નુકસાન થાય છે એ કોઈ કાળે કોઈ હિસાબે કોઈ કિંમતે પાછું ભરપાઈ કરતો જ નથી કે જેને લીધે આખું જે ક્લાઇમેટ છે એ ચેન્જ થતું જાય છે। પૃથ્વી ઉપરના જે છે અલગ અલગ ગાળા છે, અલગ અલગ વિસ્તાર છે, અલગ અલગ પ્રદેશો છે, તો એ બધાનું વાતાવરણ સામાન્ય -ડિગ્રીથી માંડી ને +45 તક સુધી એનું ગરમી હોય છે। એની બદલીમાં જ્યાં કાયમ માટે સ્નો હોય છે, કાયમ માટે ઠંડુ વાતાવરણ હોય છે કે 5-7-10 ડિગ્રીથી વધારે કોઈ દી ટેમ્પરેચર જતું નથી, એ જગ્યાએ ટોટલી બરફ ઓગળી ગયો હોય છે। ત્યાં અત્યારે તમે જોવો જ છો કે હમણાં 5-10 દિવસના અંદર સમાચાર છે કે જ્યાં -ડિગ્રી માટે કાયમ ટેમ્પરેચર રહેતું હોય ત્યાં અત્યારે 42-45 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય ને લોકો ત્રાહિમાન થઈ ને એ પ્રદેશ છોડવા માટે તૈયાર થઈ જાય। તો આપણા જેવા ગરમ પ્રદેશની અંદર રહેતા કે ગુજરાતની અંદર રહેતા લોકો એની તો હાલત શું થાય? તો એ બધું માનવ સર્જિત જ આ બધું છે કે કુદરત પાસે અત્યાર સુધી આપણે લેતા આવ્યા છે, કોઈ દી દીધું નથી। એમાં ખાસ કરીને જંગલો છે એ ઉત્પાદન લેવા માટે, ખેતી કરવા માટે કે શહેરો વસાવવા માટે ને કાંઈક રીતે આપણે એને દૂર કર્યા છે ને ત્યાં આપણે શહેરી વસવાટ કર્યો છે, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝો બનાવી છે, પણ એની સામે કે જેટલું આપણે કુદરત પાસેથી લીધું છે એટલું એને રિફંડ કરવું જોઈએ, એ નથી કર્યું। માનો કે 5000 ઝાડવા તમે કાપો છો તો અત્યારે સરકારનો એવો ધારાધોરણ છે કે એક ઝાડની સામે 3 ઝાડ વાવવા, પણ જ્યારે તમે 100 ફૂટનું એક ઝાડ કાપી નાખો કે 100 વર્ષનું એક ઝાડ કાપી નાખો તો એની સામે તમે એક વર્ષના કે એક ફૂટના 3 ઝાડ વાવો તો એ તો કોઈ દી ભરપાઈ થાય જ નહીં, કારણ કે તમે 100 વર્ષ જૂનું ઝાડ અને 100 ફૂટ ઊંચું ઝાડ કાપ્યું છે, એની સામે જે તમે ભરપાઈનો રેશિયો છે એ કાંઈ ના કહેવાય। તો કુદરતને તમે જેટલું લૂંટો છો તો કુદરત પણ એક પછી એક નોટિસ આપતી જ રહે છે કે તમે જોવો છો કે છેલ્લા 20 વર્ષની અંદર તમને એક ધરતીકંપની એક નોટિસ આપી, એક સુનામીની નોટિસ આપી, વાવાઝોડીને તો 2-3 વર્ષમાં નોટિસ મહિના આપવા કે તમે ઊભા રહી જાઓ, રૂક જાઓ, આપણે માણસ જાત ઊભી જ નથી રહેતી, તો ડિસ્ટર્બ થતા જ છે। છેલ્લે
2 વર્ષથી આ તમે જુઓ છો કે છેલ્લી નોટિસ કોરોનાની તમને એવી એક ઝાપટ મારી કે ભાઈ હવે હજી તમે રોકાઈ જાઓ. તમે કોરોનાનું જુઓ છો કે જ્યાં જ્યાં વિસ્તારમાં ગાઢ જંગલો છે અથવા તો વનસ્પતિનું પ્રમાણ ઝાઝું છે, માન લો કે ઝારખંડ, તો ત્યાં અલ્પ પ્રમાણમાં કોરોના આવ્યો હતો ને જે આવ્યો હતો એ બહારથી અંદર ત્યાં ગયા એવાનો હતો. એવી રીતે ગુજરાતની અંદર જ્યાં વનસ્પતિઓ ઝાઝી છે, માન લો કે ગીર સોમનાથ, જુનાગઢ વિસ્તાર, અમરેલી વિસ્તાર, તો એ વિસ્તારમાં વનસ્પતિઓનું પ્રમાણ ઝાઝું છે તો ત્યાં કોરોનાનું પ્રમાણ ઓછું હતું. તો કુદરત પાસે છે, કુદરતી એ લોકો વધારે નજીક છે, ત્યારે આપણે દૂર જતા જ ગયા કે પછી એની કોઈ વિકલ્પ નથી ને છેલ્લે હાલત આપણી એવી થઈ કે ઓક્સિજન એ ઘટતો ગયો ને છેલ્લે આપણે ઓક્સિજનના બાટલા લઈ ને રખડવું પડ્યું. 700 રૂપિયાનો એક બાટલો એ તમને 3000 રૂપિયામાં દેતા જો તમને બ્લેક ના મળે કે જે કુદરતી રીતે છે. હવે એને તમે કૃત્રિમ રીતે ઓક્સિજન દેતા રહ્યો એ એનો વિકલ્પ નથી, પણ આપણી પાસે બીજો વિકલ્પ નથી. તો એનો વિકલ્પ છે કે આ આપણે જે જગ્યાએ ઊભા છે એ જગ્યાએ અમે 5 વર્ષ પહેલાં જ એક નિર્માણ કર્યું છે, ઓક્સિજન પાર્ક. એટલે 115 જાતની વેરાયટીના 3000 વૃક્ષો એક જ જગ્યાએ અમે વાવેલા છે કે તમે અત્યારે જોઈ શકો છો કે આ બધા ઝાડ ઓછામાં ઓછા 20 ફૂટથી 25 ફૂટની હાઇટના બની ગયા છે. ને લોકો આ કોરોના કાળની અંદર ઘણા બધા અહીંયા આવતા, યોગ કરવા આવતા, સવારના વોકિંગ કરવા આવતા, તો અમે બધાને વેલકમ કરતા કે ભાઈ અહીંયા આવો, 1 પૈસાનો ખર્ચો વિના શુદ્ધ ઓક્સિજન તમને અહીંયા મળી રહે છે. તો આવું નિર્માણ રાજકોટની અંદર એક થયું તો આવા તો 155 પ્લોટ અત્યારે ખાલી પડ્યા છે, આરએમસીની અંદરમાં આવે છે. એ પ્લોટ બધા બંજર પડ્યા છે અથવા તો પેશકદમી થઈ છે અથવા તો ખાલી પડ્યા છે. તો એ 155 પ્લોટ ઉપર અમારા જેવા એનજીઓને જો તમે આપી દેવામાં આવે તો 5 વર્ષમાં 155 ઓક્સિજન પાર્ક બીજા બની જાય. તો લોકોને પછી જરૂરિયાત ન જ ઊભી થાય કે ઓક્સિજનની જરૂર પડે. ભરતભાઈ, બીજો સવાલ કે ખાસ વરસાદ જે પ્રકારે થતો હોય તે સમયે અત્યારે નથી થયો, વરસાદ ખેંચાઈ રહ્યો છે, ખેડૂતોનો પાક પણ નિષ્ફળ જવાની એક સંભાવના છે. અને ખાસ ચોમાસાની અત્યારે સિઝન છે છતાં પણ રાતે કે દિવસને આપ જોઈ શકો છો ગરમી હોય છે, પરસેવો વળે રાખે. આ બધા પાછળના કારણો શું હોઈ શકે, ખાસ મુખ્ય કારણ શું હોઈ શકે? હવે ખેતીની અંદર આપણે છેલ્લા 50 વર્ષની અંદર આપણે જોઈએ તો ઘણો બધો બદલાવ આવ્યો છે. આધુનિક ખેતીના નામે આપણે એની અંદર ઊંડી ખેડ કરી, વધારેમાં વધારે ઉત્પાદન લેવા, ડીએપી, યુરિયા, કેમિકલ ખાતરો, પેસ્ટિસાઇડ દવાઈઓ, એની આડઅસર હવે જોવા મળે છે. કારણ કે એ એટલી બધી આડઅસર કરે છે, વાતાવરણની અંદર એ ભળે છે, આપણું ઓઝોનનું પળ તૂટી જાય છે ને સુનામી ને વાવાઝોડું એ 2 કુદરતી વસ્તુ છે કે જેને આપણે રોકી નથી શકતા. તો જ્યારે આવું વાવાઝોડું આવે એટલે 2-3 મહિનાનું આગળ પાછળનું જે ક્લાઇમેટનું છે ને એ ચેન્જ થઈ જાય છે વાતાવરણે. એટલે જે ભેજ હતો હમણાં આપણે 15-20 દિવસ પહેલાં જ જે વાવાઝોડું આવી ગયું ને અમુક વિસ્તારમાં જબરજસ્ત વરસાદ આપી ગયો. ગીર વિસ્તારમાં હજારો લાખો વૃક્ષો મોટા બધા તૂટી ગયા. ઘણા બધા ખેડૂતો જે આંબાનો પાક લે છે એ લાખોના હિસાબે આંબાના પાક મોટા ઝાડ વૃક્ષો પડી જવાથી તૂટી ગયો. તો એનું રીઝન એ જ છે કે જે ટાઈમસર આવવો જોઈએ એની બદલીમાં વાવાઝોડે તમને એક નોટિસ આપી કે માનવ જાત તું હવે ચેતી જા, જો નહીં ચેત તો આ બધું મારા હાથમાં છે, કુદરત તમને આપે જ છે. તો આનો કારણ આ બધા જે કેમિકલ ફર્ટિલાઇઝર બધા આપણે ઉપયોગ કરી છે એ છે. જો કુદરતી તમે ખેતી કરો તો કુદરતની હારે તમે કદમ મિલાવો તો તમને આવું કાંઈ ઘટે નહીં. ભરતભાઈ, શહેરી વિસ્તાર હોય, દિવસે ને દિવસે આવાસો હોય, મકાનો વધતા જાય છે, ઔદ્યોગિક વસાહતો પણ વધતી જાય છે. આની અસર તમે પર્યાવરણ ઉપર કઈ રીતની જુઓ છો? અને આના કારણે ખાસ રોગચાળો પણ કોઈ પ્રત્યક્ષ પરોક્ષ રીતે રોગચાળાને પણ આમંત્રણ મળે છે. શું જુઓ છો અને શું આમાં હોવું જોઈએ, તમે શું માનો છો? હવે જો શહેરીકરણ થાય છે ને આપણે એને રોકી નથી શકતા કે ગ્રામ્ય વિસ્તારની બધી પબ્લિક હવે ધીમે ધીમે શહેરની અંદર આવતી જાય છે.
તો એને પણ તમે રોકી નથી રહ્યા, કારણ કે ત્યાં ગામડામાં એને રોજગારી નથી, ખાવા માટે કાંઈ બીજા સોર્સ નથી, તો એને કાંઈક ને કાંઈક રોજગારી માટે એ શહેરી વિસ્તારની અંદર આવતા જાય છે. હવે આવે છે તો અહીંયા કોઈ સુવિધા નથી, એટલે ગીચતા વધે છે, રોડ રસ્તાના પ્રોબ્લેમ ઊભા થાય છે, પાણીના પ્રોબ્લેમ ઊભા થાય ને મોટાભાગનો સફાઈનો પ્રોબ્લેમ ઊભા થાય. કારણ કે પબ્લિક જ્યાં ભેગી થાય, લોકો ભેગા થાય, ત્યાં સફાઈનો પ્રોબ્લેમ તો ઊભો થવાનો જ છે. તો એમના માટે ખાસ કરીને આપણો ઘરનો કચરો, પ્લાસ્ટિક, ઔદ્યોગિકરણને કારણે ગીચતા એ એટલું બધું નુકસાન કરે છે કુદરતને કે એ તમે ભરપાઈ નથી કરતા. હવે એમાં છેલ્લા 5-7 વર્ષ થયા રોડ રસ્તા આપણે બને છે, પણ રોડની સાઈડમાં જે કોર્પોરેશને વૃક્ષારોપણ કરવું જોઈએ, છાંયો કરવો જોઈએ, એનો અભાવ છે. બીજું કે રોડ બન્યા પછી બે બાજુ 2-2 મીટર જેટલી એ જમીન ખુલ્લી રહેવી જોઈએ, કે વરસાદનું પાણી અથવા તો બીજા કંઈ હોય તો એ પાણી બધું જમીનની અંદર શોષણ થાય. તો અહીંયા અત્યારે રાજકોટની અંદર રોડ બની જાય છે, પછી 2 મીટરના બ્લોક નાખી ને જમીનને પેક કરી દે છે. એટલે એક તો ટેમ્પરેચરે અપ જાય છે, કારણ કે રોડને એકદમ ગરમ થતા હોય છે. એની સામે જ્યારે વરસાદ પડે છે તો એક પણ ટીપું શહેરની અંદર રહેતું નથી ને બધું ટીપું છે ને 100% ગટરમાં જાય છે અથવા તો દરિયામાં વહી જાય છે. તો આ પાણી છે એ તમારે ઘરનું પાણી ઘરમાં, ફળિયાનું પાણી ફળિયામાં, ગામનું પાણી ગામમાં અને શહેરનું પાણી શહેરમાં જો એનો રોકાણ થાય, એનો રિચાર્જ કરવામાં આવે પાણીનું, તો આ બધું પાણી એ તમારે કોઈની પાણીની સમસ્યા ના ઊભી થાય. અત્યારે આપણી પાસે નર્મદા છે, પણ નર્મદાનું પાણી લાખો કરોડો રૂપિયા આપણા ઉપર ખર્ચે ચડાવી ને પછી આપણા ઘરે પહોંચે છે. પણ જો કુદરત આપે છે એનું તમે તમારા ઘરની અંદર જ બચત કરો, પાણીનો સંગ્રહ કરો, પાણીને રિચાર્જ કરો, તો આ પ્રોબ્લેમ ઊભો જ ના થાય. ને જે ટેમ્પરેચર છે એ આ રોડ રસ્તા જે બને છે એ ખોટા રોડ રસ્તા બને છે. એની ડિઝાઇન જેમાં જો થોડોક ફેરફાર કરવામાં આવે તો આ ટેમ્પરેચરે જે 42-45 ડિગ્રી થાય છે એ ઓછું રહે. ભરતભાઈ, છેલ્લો સવાલ. આ બધું રોકવા માટે સરકાર તો અનેક દાવા કરે છે, અનેક નિયમો બનાવ્યા છે. વૃક્ષારોપણ, કોઈ ઇન્ડસ્ટ્રીયલ બને તો આટલું વૃક્ષારોપણ કરવું, કોઈ એક ઝાડ કાપવામાં હોય તો આટલું કરવું. તમને શું લાગે છે? તમે પર્યાવરણ છો, તમે વર્ષોથી આ વ્યવસાય અથવા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, શું લાગે છે નિયમનું પાલન થાય છે કે નથી થતું? નિયમનું પાલન છે એ મોટાભાગે તકલીફ એ જ છે કે ખાટલે મોટી ખોટ, કે આપણી પાસે એટલા બધા કાયદા છે કે જો એનું પાલન કરવામાં આવે ને તો આ પ્રોબ્લેમ ઊભો જ ના થાય. પણ એનું અમલીકરણ નથી થતું કે એક ઇન્ડસ્ટ્રીઝ બનાવો તો તમારે આટલા પ્રોડક્શન માટે આટલા વૃક્ષો હોવા જોઈએ. એ ફક્ત પેપર ઉપર જ થાય છે. શહેરીકરણ કરો કે રાજકોટને સ્માર્ટ સિટી બનાવો તો આટલા વૃક્ષો હોવા જ જોઈએ, પણ એ બનતું નથી. પેપર ઉપર બધું બની જાય છે ને રાજકોટ સ્માર્ટ સિટી બની જાય છે, પણ એ સ્માર્ટ સિટી છે એ ગ્રીન સિટી નથી, એ રૂપાળી સિટી છે. તમને રોડ રસ્તા બધું ટનાટન બને છે, પણ એ રહેવાલાયક નથી. રહેવાલાયક માટે સિટી તો તમારે ગ્રીન સિટી હોવું જોઈએ. એટલે આ બધું પેપર ઉપર છે. આપણી પાસે બધા ડિપાર્ટમેન્ટ છે, પોલ્યુશન ખાતું છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, પણ મોટી તકલીફ એ છે કે આનો અમલ નથી થતો. ચોક્કસથી જે પ્રકારે કહી શકાય, જે હાલ પરિસ્થિતિ જે વાતાવરણમાં સર્જાય છે અને જે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક માનવજાત જવાબદાર હોય તેવું પર્યાવરણ પ્રેમીઓ માની રહ્યા છે. અને સરકારે પણ જે નિયમો અલગ અલગ પ્રકારે કહી શકાય પર્યાવરણને જાળવણી માટે બનાવ્યા છે તેનો ચુસ્તપણે જો અમલ કરવામાં આવે તો જે હાલની પરિસ્થિતિ સર્જાય છે તેનું ક્યારેય આ સ્થિતિનું સર્જન ન થાય તેવું પર્યાવરણ પ્રેમી માની રહ્યા છે. અને લોકોએ પણ વૃક્ષો હોય કે પછી અન્ય જે કુદરતી વસ્તુઓ છે તેનો ચોક્કસથી તેનો સારી રીતે ફાયદો કરવો જોઈએ ને તેઓને પણ ક્યાંક ને ક્યાંક ફાયદો થાય તે પ્રકારનું સ્થિતિનું નિર્માણ કરવું જોઈએ તેવું પર્યાવરણ પ્રેમીઓ માની રહ્યા છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે સુજય ઠુમર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. પ્રકારે ક્યાંક ને ક્યાંક ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, અતિશય ગરમી અને ઓછો વરસાદ આ પ્રકારની તકલીફોથી જ્યારે આપણે પીડાઈ રહ્યા છે ત્યારે એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણે જ જવાબદાર છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. છેલ્લા 50 વર્ષમાં બરફાછાદિત એન્ટાર્કટિકાનું સરેરાશ તાપમાન 3 ડિગ્રી વધ્યું છે. અમેરિકા, કેનેડામાં ભીષણ ગરમીથી 5 દિવસમાં 230થી વધારે લોકોના મોત થયા છે. ઉત્તર ભારતમાં પ્રચંડ હીટવેવના કારણે તાપમાનનો પારો હવે આસમાન પર પહોંચ્યો છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શક્યતા નહીવત અહીંયા હવે થઈ ગઈ છે. જુલાઈ મહિનો કે જે હંમેશા વરસાદથી ભરેલો મહિનો હોય, આ વખતે એ મહિનામાં જુલાઈના 2 સપ્તાહ સુધી વરસાદની કોઈ આગાહી નથી. પર્યાવરણવિદો પણ તેઓની સાથે વાતચીત કરીને
આખરે આની પાછળ આપણી શું શું ભૂલ છે એ જણાવી રહ્યા છે. તો કેટલાક પર્યાવરણવિદો પણ અમારી સાથે જોડાયા અને તેમણે પણ આપણી માનવજાતની ભૂલો સમજાવી. પણ હવે ફરક અહીંયા એ જ છે કે વાત તો ખબર પડી ગઈ છે, આપણી ક્યાં ભૂલ થઈ રહી છે એ પણ ખબર પડી રહી છે, પણ આ ભૂલને વાગોડ્યા કરતાં એમાંથી શું શીખવા મળ્યું એને વાગોડીશું તો કદાચ આપણે થોડો ઘણો ચેન્જ લાવી શકશું. કારણ કે આની પહેલાં પણ આપણે જે પ્રકારે ધરતીકંપની પરિસ્થિતિ અનુભવી તે બાદ તાવતે વાવાઝોડું, અત્યારે તમે જુઓ નેપાળમાં પણ અત્યારની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે. ત્યાંની નદીઓ ગાંડી તૂર બની રહી છે, લોકોની જનજીવન પર માઠી અસર પડી રહી છે. અત્યારે ચોમાસાની ઋતુમાં પણ વરસાદ નથી વરસી રહ્યો. બરફાચ્છાદિત જે પ્રદેશો છે ત્યાંનું ટેમ્પરેચર 3% વધી ગયું છે, જેને લઈને આ એક મોટી ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે. જે પ્રકારે કેનેડાની વાત કરીએ તો ત્યાં અત્યારે જે પ્રકારે પારો 50 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આ આટલી ગરમીમાં તમામ બરસાતી જે પ્રદેશો છે એનો બરફ ઓગળી રહ્યું છે અને એના કારણે નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવે જો અહીંયા એક બાજુ ગરમી અને બીજી બાજુ જો આ પૂરની સમસ્યા આવશે તો કેટલું મોટું નુકસાન થશે એ પણ જાણવાની અહીંયા વાત છે. અને સાથે જે એમેઝોનના જંગલો મોટી સંખ્યામાં બળીને ખાખ થઈ ગયા છે અને એની સામે માનવજાતે કશું નથી કર્યું, એની સામે બીજા વૃક્ષો પણ વાવ્યા નથી અને જેના કારણે અત્યારે આ પારાવાર મુશ્કેલીનો સામનો આપણે બધા જ કરી રહ્યા છે. ત્યારે ક્લાઇમેટ ચેન્જ પર ગંભીર થવાની તાતી જરૂર છે. ક્લાઇમેટ ચેન્જ જે પ્રકારે થઈ રહ્યું છે એના પર હવે ધ્યાન નહીં આપીએ તો કદાચ આવનારી પેઢી માટે પણ આપણે કશું છોડીને નહીં જઈએ એવા દ્રશ્યો અને એવી વાતો સામે આવી રહી છે. પૃથ્વી પર સતત જ્યારે તાપમાન વધી રહ્યું છે, ગંભીર અસરો સર્જાઈ શકે છે. સમગ્ર મામલે હવે આગળ જઈશું વડોદરા અને વડોદરાથી અમારા સંવાદદાતા મહેન્દ્ર પરદેશીના વિશેષ અહેવાલ પર પણ નજર કરીશું. જે આપણા સાથે વડોદરાના જે પર્યાવરણવાદી રોહિત પ્રજાપતિ છે, જે છેલ્લા ઘણા સમયથી પર્યાવરણ માટેની લડાઈ ચલાવી રહ્યા છે, અલગ અલગ સ્તર પર રજૂઆત કરે છે, આંદોલન કરે છે અને તેમને પણ કહેવું છે કે જે રીતે પર્યાવરણ પ્રત્યે લોકોની જે નિષ્કાળજી છે તે આવનારા દિવસમાં એક મોટું પ્રલયનો સંકેત આપી રહ્યો છે. જે રીતે તાપમાન વધી રહ્યું છે તે તાપમાન ક્યાંક ને ક્યાંક જે માનવ સૃષ્ટિ છે તેના પર મોટું ભયંકર નુકસાન કરશે, માનવ સૃષ્ટિ ખતરામાં મુકાશે તે અંગે તેઓ વારંવાર રજૂઆત કરતા આવ્યા છે અને આ અંગે વાત કરીશું રોહિતભાઈ સાથે. તેમનું શું કહેવું છે? રોહિતભાઈ, જે રીતે વારંવાર તમે રજૂઆત કરતા આવ્યા છે એક પર્યાવરણવાદી તરીકે, જે રીતે લોકો નિષ્કાળજી સેવી રહ્યા છે, તંત્ર હોય, સરકાર હોય કે પછી પબ્લિક હોય, શું પરિણામ જોઈ રહ્યા છે આગળના દિવસોમાં? હું આપને કહું કે જ્યારે આપણે દુનિયામાં પર્યાવરણીય કટોકટી, આમ તો ક્લાઇમેટ ચેન્જ ના કહેવાય, ક્લાઇમેટ ક્રાઇસિસ કહેવું જોઈએ, અને અમારા જેવા લોકો દુનિયામાં ઘણા બધા લોકો ક્લાઇમેટ ક્રાઇસિસ શબ્દ વાપરે છે. અને આ જે પરિસ્થિતિની વાત છે એમાં હું આપને પહેલું એક વાત કહું તો એક અતિ ગંભીર વાત છે કે પહેલાં એવું હતું કે પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા નિષ્ણાતો અને કાર્યકર્તાઓ જે કહેતા હતા એની સાથે દેશની સરકારો અને દેશના જે સરકાર સાથે સંકળાયેલા, ખાસ કરીને યુનાઇટેડ નેશન્સ સાથે સંકળાયેલા એક્સપર્ટ લોકો નકારતા હતા. પણ હવે પરિસ્થિતિનું એવું નિર્માણ થયું છે કે જે સરકાર સાથે એક્સપર્ટ સાયન્ટિસ્ટો છે એ પણ એક ગંભીર વાતનો સ્વીકાર કરે છે. એનાથી તમને ખ્યાલ આવશે કે પરિસ્થિતિ કેટલી ગંભીર થઈ ગઈ છે. એમાં અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ક્લાઇમેટની જે ક્રાઇસિસ છે એમાં પહેલીવાર વૈજ્ઞાનિકોએ એવું કીધું કે છેલ્લા 10 વર્ષ, આવનારા 10 વર્ષમાં જો આપણે પાયામાં જે વિકાસની નીતિ આપણે અપનાવી છે એમાં જો પાયામાં ફેરફાર નહીં કરી શકે તો આવનારા દિવસો અતિ ગંભીર હશે. અને પાયામાં ફેરફારની વાત વિચિત્ર લાગશે કેટલાક શ્રોતાઓને, પણ આપણે હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે ઝાડ વાવવા, જળ બચાવીએ, પ્લાસ્ટિકની થેલી નહીં વાપરીએ, કાપડની થેલી વાપરીશું, સાયકલ પર જઈશું. ફક્ત આ પ્રકારના પગલાંથી પર્યાવરણમાં જે ગંભીર કટોકટીનું નિર્માણ થયું છે, તાપમાન વધી રહ્યું છે, વાવાઝોડા વધી રહ્યા છે, દુષ્કાળ અને પૂરની સમસ્યા વધી રહી છે, એ સિવાય દવાથી ખાતી દુનિયા પેદા કરી છે, એ બધામાં જો આપણે કોઈ ફેરફાર કરવો હશે તો વિકાસની જે નીતિ આપણે છેલ્લા કેટલાક દશકાઓથી અપનાવી છે એ નીતિમાં ધરખમ ફેરફાર કરીશું તો જ આવનારા 10 વર્ષમાં આપણે આ બદલાવને રોકી શકીશું. એવું સ્પષ્ટ સરકાર સાથે બેસેલા સરકારના વૈજ્ઞાનિકોએ કહેવું પડે છે, એટલી ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને બીજી એક વાત હું આપને કહી દઉં કે આપણે હંમેશા
પુરાવા માંગતા હોય છે. હું ઈચ્છું છું કે આપણે એવા પુરાવા ના માંગીએ કે પરિસ્થિતિનું નિર્માણ થાય, ભયાનક પરિસ્થિતિ થઈ જાય અને પછી તમે કહો કે હા તમે સાચા હતા. જ્યારે આપણે કોઈ ઘટનાનું વિશ્લેષણ કરતા, તમે છેલ્લા 40 વર્ષનો ઇતિહાસ જુઓ કે પર્યાવરણમાં થઈ રહેલા ધરખમ ફેરફારના સંદર્ભમાં જે આપણે વાત કરીએ છીએ, ધરખમ ફેરફારના સંદર્ભમાં ઘણી બધી જુદી જુદી રીતે નિષ્ણાતોએ, ખાસ કરીને પર્યાવરણ મુદ્દા પર કામ કરતા લોકોએ બહુ જ વ્યવસ્થિત પોતાની વાત રજૂ કરવાની કોશિશ કરી છે. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે એ પરિસ્થિતિમાં હંમેશા પુરાવા એવા માંગે છે કે આવું ક્યારે થયું છે બતાવો, આવું ક્યારે થશે બતાવો, પુરવાર કરો કે આવું થશે. આપણો આપણી ખાસ વિનંતી એવી હતી કે એવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય એટલા માટે એ પરિસ્થિતિ પર આપણે આંગળી ચીધીએ છીએ. પણ આજે હું આપને કહી દઉં કે દુનિયામાં છેલ્લા 7-8 વર્ષમાં આપણે જે જોઈ રહ્યા છે એમાં સ્પષ્ટ રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું મોટા પાયા પર શરૂ થઈ ગયું છે અને ત્યારે હવે આપણે માનવા તૈયાર થાય છે. બહુ દુઃખની વાત છે અને આમાં સરકારોએ અને રાજ્યએ મોટા પાયા પર કરવાની જરૂર છે. સામાન્ય નાગરિક જે કરી શકે તો કરે, પણ એનાથી બહુ મોટી અસર આપણે પાડી શકીશું નહીં. પણ નીતિ વિષયક અને દુનિયા કક્ષાએ આમાં ફેરફાર, વિકાસની જે દોડ આપણે કરી રહ્યા છે, આંધળી દોડ, એમાં જો પાયાના ફેરફાર, કેટલાક કેમિકલ ફેઝ આઉટ કરવા પડશે, ગ્રીન હાઉસ ઇફેક્ટમાં ગ્રીન હાઉસના ગેસીસ છે એને કેવી રીતે ઓછા કરવા, એના માટે બહુ જ આકરા, કડવા અને કલ્પના બહારના પગલાં લેવા પડશે. તો જ આ પરિસ્થિતિને આપણે રોકી શકીશું. નહીંતર જે અત્યારે ભોગવી રહ્યા છે એના કરતાં આવનારા કોરોનાની વેક્સિન છે એવું આપણે કહીએ છીએ, કોરોનાની વેક્સિન આપીએ છીએ, પણ ક્લાઇમેટ ક્રાઇસિસની કોઈ વેક્સિન નથી. ક્લાઇમેટ ક્રાઇસિસ દુનિયામાં જીવન નષ્ટ કરે એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે એમ છે. એ વાતનો સ્વીકાર કરવો પડશે, એના અંગે ગંભીર થવું પડશે. વ્યક્તિગત કક્ષાએ તો પગલાં લેવા કરશે, પણ દુનિયા અને દેશ કક્ષાએ ધરખમ મોટા ફેરફારો વિકાસ નીતિમાં લાવવામાં નહીં આવે તો પરિસ્થિતિ અતિ ગંભીર થઈ જવાની છે. જે રીતે તમે કીધું ધરખમ ફેરફાર કરવા પડશે, પરંતુ તમામ સરકારો વાત કરી રહી છે, વિશ્વના તમામ દેશો વાત કરી રહ્યા છે, પરંતુ જે રીતે અસરકારક પગલાં લેવાતા નથી હજુ પણ, અને હજી પણ પરિસ્થિતિ યથાવત છે. જે રીતે વાતાવરણ પ્રદૂષણ થઈ રહ્યું છે અને તેની અસરો હજુ જોઈ શકાય છે અને તેને રોકવામાં ક્યાંક ને હજુ પણ આપણે નિષ્ફળ છે અને સરકારો વાતો કરે છે પરંતુ નક્કરતા સાથે કોઈ કાર્યવાહી થતી નથી. શું કહેશો? હું આપને એક સાદું ઉદાહરણ આપી દઉં. બહુ કડવું લાગશે પણ કારેલા કડવા હોય છે અને કારેલા ગુણકારી હોય છે. હું આપને કહું કે એક સાદું જ ઉદાહરણ આપું, બધા બહુ ઉદાહરણ છે, તમે અમારા જેવા લોકોના લેખ ઇન્ટરનેટ પર વાંચી શકો છો નામ લખીને. હું આપને કહું કે કોલ ફેઝ આઉટ કરવાની વાત હતી, કે કોલ બેઝ પાવર પ્લાન્ટને ફેઝ આઉટ કરવાની વાત છે દુનિયામાંથી. તમે વિચાર કરો કે એના અંગે બહુ મોટા પાયા પર વાત થાય છે. તમે ગૂગલમાં સર્ચ કરો તો ખબર છે કોલ ફેઝ આઉટ કરવાની વાત અંગે સરકાર વિચાર કરી રહી છે પગલાં. હું તમને એક સીધું સાદું ઉદાહરણ ગુજરાતના મોડેલનું આપું. ગુજરાતમાં ભાવનગર પાસે બાડી પડવા કરીને ગામ છે, ભાવનગરની નજીકમાં. ત્યાં લિગ્નાઇટ બેઝ થર્મલ પાવર પ્લાન્ટ 500 મેગાવોટનો કાર્યરત કરવામાં આવ્યો છે. એ લિગ્નાઇટ બેઝ જે પાવર પ્લાન્ટ છે એની પોતાની પાસે અત્યારે હાલ એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી. અને જ્યારે એક તરફ આપણે કોલને ફેઝ આઉટ કરવાની વાત કરતા હોય અને બીજી તરફ સરકાર કોલ બ્લોકનું ઓક્શન કરવાની વાત કરતી હોય અને કોલ બેઝ પાવર પ્લાન્ટને પ્રમોટ કરવાની વાત કરતી હોય અને કોલ બેઝ પાવર પ્લાન્ટ બીજા અન્ય નાખવાની વાત કરતી હોય તો આ કેટલી ગંભીર બાબત છે. આ ભારતનું ઉદાહરણ છે, ગુજરાતનું છે, પણ આવા ઉદાહરણ દુનિયામાં મોજૂદ છે. એટલે જે પગલાં લેવાની વાત નક્કી થાય છે એ પગલાં લેવાતા નથી અને મોટા પાયા પર ફેઝ આઉટ કરવાની વાત કરવી પડશે. તો જ હું આપને કહું છું કે આપણે તાપમાનની વાત કરીએ ને તો એક વાત સમજી લઈએ કે ઉપરનું તાપમાન તો વધે છે તે ગંભીર છે, પણ જે મિનિમમ ટેમ્પરેચર સિઝનનું હોય છે એમાં જે વધારો થઈ રહ્યો છે એ અતિ ગંભીર છે. અને તમે અત્યારે જ છેલ્લા થોડા દિવસમાં તમે જુઓ સમાચાર ટીવી પર અથવા ટીવી પર ના આવતા હોય તો ગૂગલમાં સર્ચ કરીને જુઓ કે દુનિયામાં અલગ અલગ દેશોમાં કેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે અને આ પરિસ્થિતિ ઇરિવર્સિબલ છે, ન બદલી શકાય એવી અતિ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરી ચૂક્યા છે. હજુ જો આનાથી વધારે અતિ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ ના થવા દેવું હોય તો મને લાગે છે કે ઠોસ પગલાં વ્યક્તિગત લેવલે તો લઈએ, તો લેવા જ જોઈએ. એ તો સવારે દાંત સાફ કરીએ એવા જ પગલાં છે ને એવા લેવા જોઈએ, પણ સરકારો પાસે ગંભીર પગલાં લેવા માટે સરકારો પર દબાણ કરવાની છે. સરકારો કહું છું એટલે દુનિયાના દેશની તમામ સરકારો પર ત્યાંના નાગરિકોએ દબાણ કરવું પડશે, તો જ કદાચ આ ફેરફારને રોકી શકાશે.
જે રીતે વાત ફેરફારની થઈ રહી છે, પ્રદૂષણ રોકવાની વાત થઈ રહી છે, પરંતુ દેશો વચ્ચે હરીફાઈ છે, વિકાસની હરીફાઈ છે, અને વિકાસની હરીફાઈમાં ક્યાંક ને ક્યાંક પર્યાવરણ ભૂલાઈ ગયું છે. તે પરિસ્થિતિ હાલ પણ યથાવત છે. આવનારા દિવસોમાં કઈ પરિસ્થિતિનું નિર્માણ થશે અને કેવી કેવી અસરો જોવા મળશે? હું આપને જોઉં છું કે હમણાં જ્યારે વરસાદ પડ્યો એ પહેલાં વાવાઝોડું આવ્યું હતું. હું થોડું ઉદાહરણ ગુજરાતના લોકોને ગુજરાતીમાં છેલ્લે એડ્રેસ કરું છું. ત્યારે અમારા જેવા કેટલાક લોકોએ હસીને કીધું હતું કે વાવાઝોડું એ ક્લાઇમેટ ક્રાઇસિસનો એક ભાગ છે, એવી રીતે જોવાવું જોઈએ. પણ આપણને થાય વાવાઝોડું તો જાણે સામાન્ય રીતે આવતું હોય એ વાવાઝોડું પહેલાં બંગાળ તરફ, ઓરિસ્સા તરફ, હવે આ તરફ આવવાની શરૂ થઈ છે. કેમ શરૂ થયું છે? અને પછી આપણે એવું પણ કીધેલું કે એને કારણે વરસાદ ખેંચાઈ જઈ શકે છે. આપણે પણ વરસાદ પછી થોડા દિવસ પછી આવ્યો તો ઘણા લોકોએ એમને સવાલ કર્યો કે જો વરસાદ તો આવ્યો, સવાલ એવો છે કે વરસાદનું પ્રેડિક્શન કરવાનું અઘરું થઈ જવાનું છે. એટલે મારું એવું સ્પષ્ટ માનવું છે કે વાતોના વડા થાય છે સરકારોની, રાજ્ય વચ્ચે કોમ્પિટિશન છે દેશમાં. આપણા દેશમાં જોઈએ તો ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ વચ્ચે, તામિલનાડુ વચ્ચે, અલગ અલગ રાજ્યો વાઇબ્રન્ટ ગુજરાત જેવા વાઇબ્રન્ટ પોતાના રાજ્યમાં કરી રહી છે. એ જે કોમ્પિટિશન સારા મુદ્દાઓની થવી જોઈએ, પર્યાવરણના જાળવણી થવી જોઈએ. એના માટે કોમ્પિટિશન જીડીપીની થઈ રહી છે. અને એક સાદું ઉદાહરણ જો ગુજરાતીઓ સમજી શકે તો આપણા શરીરની જે હાલત આપણી જીભે કરી છે, જે શરીરના બાકીના કોઈ પણ અંગોને પૂછ્યા વગર કે આ કિડનીને ફાવશે કે નહીં, હાર્ટને ફાવશે કે નહીં, લીવરને ફાવશે કે નહીં, પેનક્રિયાસને ફાવશે કે નહીં, એના બદલે જીભની જે દાદાગીરીને કારણે જે શરીરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ને, એવું જ નિર્માણ જીડીપી ના નામ પર દેશમાં થઈ રહ્યું છે. એટલે મને એવું લાગે છે કે બધા દેશોએ જો ધરતી પર જીવન સારું, દવા વગરની જિંદગીવાળું, જો સારું આરોગ્યવાળું જો જીવન ટકાવી રાખવું હશે તો કેટલાક આકરા પગલાં બધાએ જ લેવા પડશે. એમાં દેશો વચ્ચેની હરીફાઈ જીડીપીના બદલે પર્યાવરણની જાળવણી માટે કરવી પડશે. અને એવી હરીફાઈ જો કરવામાં નહીં આવે, હરીફાઈ શબ્દ જ ખોટો છે આમ તો, જો એવા પ્રકારના પગલાં નહીં લેવા તો હું માનું છું કે આપણે બધા જ એનો ભોગ બની ચૂક્યા છે. દુઃખની વાત એ છે કે એનો ભોગ બનવાની શરૂઆતનો સીધો અનુભવ આખા દેશ અને દુનિયાના લોકોએ એક સાથે છેલ્લા 15 વર્ષથી અનુભવવાનું શરૂ થયું છે. પહેલાં એકલ દોકલ ના કે ખૂણામાં એક ભાગમાં બનતું હતું, એ હવે દુનિયાના મોટા ભાગમાં એક સાથે બની રહ્યું છે. એટલે મારી તો આગ્રહભરી એવી વિનંતી છે કે જો ધરતી પર લાંબુ જીવન જીવવાની ઈચ્છા રાખતા હોઈએ, આપણે 10 વર્ષમાં પતાવીને જતા ના રહેવું હોય ધરતી પરથી, તો મને લાગે છે કે ઠોસ પગલાં આપણે વ્યક્તિગત લેવા પડશે અને સરકાર પર ખાસ તો દબાણ કરવું પડશે. મોટા ધરખમ પાયાના નીતિ વિષયક પગલાં લેવા પડશે, તો જ કશું થઈ શકશે એવું મારું માનવું છે. અને આ બાબતે ગંભીર થવાની જરૂર છે. અમારા જેવા લોકોને હોય છે ને ડર પણ નથી લાગતો, કારણ કે અમને ખબર છે કે આ ધરતી પર જીવન જ ખતરામાં છે. એટલે સાચું બોલીને જે કહેવું હોય તે સ્પષ્ટ કહેવું જોઈએ અને આવા મુદ્દા પર ડિબેટ કરવી જોઈએ. સરકારના એક્સપર્ટ લોકોને બોલાવીને બેસાડો અને કહો, અથવા સરકારના જે લોકો જીડીપીની વાત કરે છે, હું સરકારો કહીશ, એમાં બધા પક્ષો આવી ગયા, એમાં દુનિયાની તમામ પ્રકારની સરકારો આવી ગઈ, વાત કરે કે આ પરિસ્થિતિ કેમ ખરાબ છે ને એને કેવી રીતે રોકી શકાય એમ છે, તો જ આ પગલાં રોકાશે. નહીં તો વાતોના વડા થશે. અમારા જેવા લોકો વાત કરે છે, તમારા જેવા ચેનલમાં બતાવશે, પણ પરિસ્થિતિમાં ફેરફાર નહીં થાય. ચોક્કસપણે આ તો રોહિતભાઈ જેમની ખાસ એવી ચિંતા કરી છે અને તેનું સ્પષ્ટપણે કહેવું છે કે જીડીપીની હરીફાઈ કરવા કરતાં જો જીવન સૃષ્ટિને બચાવવું હશે, પૃથ્વીને બચાવવી હશે, તો લોકોએ પર્યાવરણને કઈ રીતે બચાવી શકાય તેના માટે રાજ્યો વચ્ચે હરીફાઈ થવી જોઈએ. તો જ આવનાર દિવસોમાં જીવન સૃષ્ટિ પર આવનાર જે ખતરો છે તેને કેટલાક અંશે ટાળી શકીશું. અને જો આજ જે પર્યાવરણ વિશે વિશ્વ વિચારતું થશે અને નક્કરતાથી વિચારશે, તો જ આવનાર દિવસોમાં જે જીવ સૃષ્ટિ છે, માનવ સૃષ્ટિ છે, તે લાંબુ આયુષ્ય ભોગવી શકશે. કેમેરામેન જિગ્નેશ કડુસ્કર સાથે મહેન્દ્ર પરદેશી, વડોદરા. જે રીતે અત્યારે જોયું કુદરતનો પ્રકોપ અત્યારે જે પ્રકારે વર્તાઈ રહ્યો છે, ન માત્ર કોઈ એકાદ બે દેશ પરંતુ સમગ્ર પૃથ્વી પર આ પ્રકોપ અત્યારે જોવા મળી રહ્યો છે. અને ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગની જે પરેશાનીઓથી આપણે અત્યારે બધા પીડાઈ રહ્યા છે, આગળના સમય માટે આનાથી વધારે અઘરી પરીક્ષા થશે, એના માટે પણ તૈયાર રહેવું પડશે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. સમય થયો છે રજા લેવાનો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો.